હેલો ફ્રેન્ડ, તમે કેમ છો? બધા મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ આર ચેનલ. તો આજનો વ્લોગ જે છે મેં વોઇસ ઓવર કર્યો છે ને આ વ્લોગ જે છે રેસીપી બેઝ છે. તો મેં આજે કોઈ ઇન્ટ્રો નહીં, કંઈ નહીં, એમ જ મેં રેસીપી બનાવતી હતી. તો મેં વિચાર્યું કે કેમની આજે અમારા વ્યુઅર્સ સાથે શેર કરું. તો આજે જે છે હસ્તીએ મારી પાસે ફ્રેન્ચ ફ્રાય ખાવાની ડિમાન્ડ કરી અને બહાર જવાનો એવો કંઈ હતું નહીં અને મેં ઘરે જ બનાવી અને સાથે આજે કેચઅપ પણ પતી ગયો હતો. તો મેં વિચાર્યું કે ચલો આજે કેચઅપ પણ બનાવી જોઈએ. તો મેં માત્ર 3 ટમેટા લીધા અને 4 બટેટા લીધા. એમાંથી જ ફ્રેન્ચ ફ્રાય અને કેચઅપ બનાવું છું. તો રસોઈનો પણ સમય હતો, સાથે સાથે હું સાંજની રસોઈ પણ બનાવતી હતી અને હસ્તી માટે ફ્રેન્ચ ફ્રાય પણ બનાવતી હતી. તો આજની આ રેસીપી, આજનો આ વ્લોગ તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને રેસીપી પણ કેવી લાગે છે એ પણ કહેજો. તો અમે બધી ફ્રેન્ચ ફ્રાય કાપી લીધી અને એને 2 થી 3 પાણીથી જ્યાં સુધી સ્ટાર્ચ દૂર ન થઈ જાય ત્યાં સુધી મેં એને સરસ એવું ધોઈ લીધું. અને ત્યારબાદ 2 ગ્લાસ જેટલું પાણી, 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એક તપેલીમાં ગરમ થવા મૂકી દીધું. એની અંદર થોડું મીઠું, એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું અને પાણી જે છે હલકું ગરમ થઈ ગયું ને ત્યારબાદ એની અંદર બધી જ ફ્રેન્ચ ફ્રાય મેં એડ કરી દીધી. અને ફ્રેન્ચ ફ્રાઈને આપણે અડધી જ બાફવાની છે, પૂરેપૂરી નથી બાફવાની, એટલે કે બાફવાની 50% જેવી જ બાફીશું, વધારે નહીં બાફીશું. તો બીજી બાજુ કેચઅપ બનાવતી હતી. તો મારી પાસે 3 ટમેટા હતા, એને મેં આવી રીતે 4 ચીરો કરી અને એને ઝીણું કટ નહીં કરીશું. તો એ ટમેટાને પોણો ગ્લાસ જેટલું પાણી, એટલે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી બીજી તપેલીમાં લીધું અને એ 3 ટમેટાની જે ચીરો હતી ને એને એની અંદર એડ કરી દીધી. સાથે જ 2 નાના નાના ટુકડા આદુના અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા આદુ એડ કરવાથી જે કફ થતો હોય અને એ પણ નથી થતો, અને સાથે સાથે બાળકોને કંઈ ટેસ્ટ પણ સારો મળશે. અને આદુ જે છે રેસીપીમાં એડ કરવું આમ પણ ટોમેટો કેચઅપમાં ઓલરેડી હોય જ છે, તો એ પણ મેં એડ કર્યું છે. તો હવે જે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ જે છે ને એ 50% જેવી બફાઈ ગઈ હતી, તો મેં એને આવી રીતે નિતારી લીધી છે. તો એને સરસ એવી આપણે નિતારી લેવાની, જેથી કરીને કોરી કરવામાં આસાની રહેશે. તો આવી રીતે ગરમ પાણી, જો બહુ વધારે ક્યારેક તમારે બફાય છે ને તો ઉપરથી ઠંડુ બરફનું પાણી હોય તો એ પણ તમે એડ કરી શકો, પણ મેં માત્ર 50% જેવી જ બફાવી દીધી હતી, એટલે વધારે પડતી એને મારે ઠંડી કરવાની જરૂર નથી રહી. તો હવે આપણે જોઈએ કઈ રીતની આપણી ફ્રેન્ચ ફ્રાય બફાય છે. તો આવી રીતે થોડી વાર રહીને તૂટે છે, થોડું બહાર દેવાથી, તો એ પરફેક્ટલી વધારે પડતી નથી બફાણી, 50% જેવી જ બફાણી છે. ત્યારબાદ આપણે કિચન ટોવેલની ઉપર આપણે કિચન નેપકિનની ઉપર આપણે સરસ એવું એને આપણે પાથરી દેવાનું અને કોરી થવા મૂકી દેવાની. તો મેં અહીંયા આવી રીતે તમને બતાવું છું. ત્યારબાદ મેં પંખા નીચે એને સરસ એવું સુકવવા મૂકી દીધું હતું. ત્યારબાદ જે છે ટમેટા આપણા સરસ એવા પાકી ગયા છે, તો એને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દેવાના અને સરસ એવી એની સ્મૂથ પ્યોરી તૈયાર કરવાની છે. તો હવે મિક્સર જાર બંધ કરીને આપણે મિક્સરમાં એને સરસ એવું સ્મૂથ પીસી લેવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પાણી થોડું વધી ગયું હતું, પાણી નિતારીને તમે કરજો. અને જો પાણી વધી ગયું એને લીધે મારું મિક્સર એકદમ બગડી ગયું હતું, તો મારે એને લૂછવું પડ્યું હતું અને મેં જલ્દીમાં એને પીસ્યું તો આખા ભાગું જ રહી ગયું. અને અહીંયા મારી એક મિસ્ટેક થઈ ગઈ કે મેં એને ગાળ્યું નહીં, ડાયરેક્ટલી મેં પેનની અંદર જ એડ કરી દીધું. તો મેં વિચાર્યું કે હવે જ્યારે કેચઅપ રેડી થઈ જશે ને પછી હું એને સરસ એવું ગાળી લઈશ. તો તમે આ મિસ્ટેક નહીં કરતા જો તમે આ રેસીપી ફોલો કરો તો. આવી રીતે આખા ભાગા જે ટમેટા હતા એ રહી ગયા હતા, તો મેં એને, જો બહુ મોટા મોટા ટુકડા હતા એને મેં અલગ કરી દીધા હતા અને થોડા ઘણા પણ ઝીણા હતા એને મેં રવા દીધા હતા. તો 2 થી 3 મિનિટ એને લો ફ્લેમ પર આવી રીતે સાતરી લીધા બાદ હલકો કલર ચેન્જ થઈ ગયો ત્યારે મેં એની અંદર 1.5 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. અહીંયા જે એડ કરવા વખતે જે કેમેરો હતો એ બંધ થઈ ગયો હતો મારથી, એટલે એ ક્લિપ નથી આવી. તો હવે એને સતત ચલાવીને એકદમ ઘટ એવો થાય ત્યાં સુધી એને પકવવાનો છે. તો પહેલાં તો આપણે જે ગોળ જે છે એને સરસ એવું મેલ્ટ કરી લેવાનો છે. ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ થઈ જાય ને ત્યારબાદ આપણે એની અંદર એક તજનો ટુકડો ને એક લવિંગનો ટુકડો એડ કરીશું. આપણે કેચઅપ બહુ વધારે નથી એટલે બહુ વધારે એડ કરવાની જરૂર નહીં પડે. એક ટુકડા જેટલું જ એની અંદર એડ કરીશું અને સરસ એવો એનો સ્વાદ આવશે.
તો સરસ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને એકદમ ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે. તો પરફેક્ટલી આપણું કેચઅપ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે કેચઅપ ઘટ થઈ ગયું ને ત્યારબાદ મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે આપણે જે પહેલાં મેં હતું તે એને ગાળ્યું નહોતું, હવે આપણે એને ગાળી લઈશું. તો વધારે પડતો કેચઅપ નથી એટલે મેં નાની ગળણીની અંદર જ એને ગાળું છું. પહેલાં ગળણી એકદમ સરસ ચોખ્ખી કરી દીધી, ત્યારબાદ એની અંદર આપણે ગાળવાનું એટલે સરસ એવું એ સ્મૂથ આપણું કેચઅપ બનીને તૈયાર થઈ જશે. આવી રીતે બધો જ કેચઅપ મેં ગાળી લીધો છે. તો બધો જ કેચઅપ ગાળી લીધા બાદ આપણે એની અંદર પા ભાગનું લીંબુનો રસ એડ કરીશું, કારણ કે અહીંયા આપણે વિનેગર કે કંઈ એડ નથી કર્યું ખટાશ માટે. તો એના માટે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે. તો એકદમ પરફેક્ટ માર્કેટ કરતાં પણ પ્યોર અને એકદમ ટેસ્ટી એવો આપણું કેચઅપ તૈયાર છે ને એ પણ ગોળમાં. તો આ રીતે કેચઅપ બાળકો માટે જરૂરથી બનાવજો અને તમે કઈ રેસીપી આવી રીતે બાળકો માટે ઘરે બનાવી છે એ પણ મને કમેન્ટમાં કહેજો. તો આપણી જે ફ્રેન્ચ ફ્રાય છે ને એ સરસ એવી કોરી પડી ગઈ છે ને આપણે મેં તેલ અહીંયા ગરમ થવા મૂકી દીધું હતું. તો અડધો કલાક જેવો કે કલાક જેવો સમય લાગ્યો આ બધી વસ્તુ મને કરતાં, અને વચમાં મેં રસોઈ પણ બનાવી લીધી હતી. તો સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 3 ભાગમાં મેં ફ્રેન્ચ ફ્રાયને તળી છે. તો આવી રીતે ફ્રેન્ચ ફ્રાય મેં એડ કરી દીધી અને 2 થી 3 મિનિટ જેવું અને મેં સતત હાઈ ફ્લેમ પર જ તળ્યું એટલે એકદમ સરસ ક્રિસ્પી એવી બહારથી થઈ જશે અને અંદરથી હલકી સોફ્ટ રહેશે. તો 2 થી 3 મિનિટ સતત તળવા બાદ એકદમ સરસ એવી આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ જાય છે. તો આજનો આ બ્લોગ ને આજની આ રેસીપી તમને કેવી લાગે છે એ મને કમેન્ટમાં જણાવજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હસ્તી ચાવડાને તો સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો. તો હવે આપણે 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે આપણી ફ્રેન્ચ ફ્રાય બહાર કાઢી લેવાની છે. તો આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર છે. તો આપણે આને હવે કાઢી લઈશું. એકદમ પરફેક્ટ એવી બની છે. તો હવે હું ટેસ્ટ કરીને બતાવી કે કેવી લાગે છે. અને બાકીનો બેચ પણ હું મતલબ કે બાકીની ફ્રેન્ચ ફ્રાય જે છે જે 3 ભાગમાં મેં ડિવાઈડ કરી હતી તો જે બીજો ભાગ છે હું અહીંયા તળવા પણ મૂકી દઈશ. તો બાકીની ફ્રેન્ચ ફ્રાય હું અહીંયા એડ કરી દઈશ અને હવે આપણે જે રેસીપી બનાવી છે મતલબ કે આપણે ફ્રેન્ચ ફ્રાય અને કેચઅપ બનાવ્યો છે હું ટેસ્ટ કરીશ. તો એકદમ સરસ એકદમ ટેસ્ટી આ ફ્રેન્ચ ફ્રાય બની છે. તો મને તો બહુ ભાવી અને મારી હસ્તીને અને ફેમિલીમાં બધાને જ બહુ ભાવી. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.